એ સાંભળ, તારા ઈલાજ માટે છે ને પૈસા મળી ગયા છે. પૈસા મળી ગયા એટલે આપણે તો 1.5 લાખની જરૂર હતી ને, ક્યાંથી મળ્યા? હા હા, તારા 1.5 લાખનો ખર્ચો હતો ને ઈલાજ માટે, એ આવી ગયા છે. પૈસાની કમી હતી, હું કે તારો ઈલાજ થોડો રોકું. પણ પૈસા આવ્યા ક્યાંથી તમારી પાસે? તને યાદ છે મારી બેંકમાં છે ને એફડી પડી હતી, એ મેં તોડાવી નાખી, તેમાંથી જ આ પૈસા મળ્યા. તમે છે ને બધી એફડી તમે છે ને બધી તોડાવી નાખી છે મારો ઈલાજ કરાવવા હાટુ. મને ખબર છે હવે તમારી પાસે એકેય પૈસા બચતના નથી રહ્યા. આ બીજી એફડી છે, એ તું યાદ કર, એ તું બધું છોડ ને મેં ડૉક્ટર હારે વાત કરી લીધી છે, તને આજે જ એડમિટ કરી દેવાની. હવે તું ફટાફટ તૈયાર થઈ જા. તારા મગજને છે ને બહુ જોર ન આપ, તું ફટાફટ તૈયાર થઈ જા ને હું તને મદદ કરું છું. હમણાં 5 મિનિટમાં રિક્ષા આવી જવાની છે. રિક્ષા? આપણે રિક્ષામાં જવાનું છે? તો કેમાં જશું? તમારી કાર્ડમાં. હા મારી કાર. હા તમારી કાર. ક્યાં છે તમારી ગાડી? હા મારી કાર પિત્તળમાં થોડીક ખરાબી હતી ને એટલે મેં રાજુભાઈના ગેરેજે રિપેર કરી. એવું છે? એ રાજુભાઈનો નંબર છે મારી પાસે. હાલો રાજુભાઈ. હા નમસ્તે. તમારા ભાઈ આમ કાર્ડ ખારી કરવા મૂકી ગયા છે? એવું છે? હા તો હું મૂકું, લ્યો. સાચું કયો, તમે ક્યાં મૂકી છે ગાડી? રાજુભાઈ એમ કહે છે કે આયા નથી મૂકી. મેં કાર વેચી જ નાખી. તમે ગાડી વેચી નાખી? તારા ઈલાજ માટે છે ને મેં કાર વેચી નાખી. એના 2 લાખ રૂપિયા આવ્યા. પૈસાની કમી હતી એટલે હું કે તારો ઈલાજ બંધ ન કરાવું. તમને નાનપણથી ગાડી લેવાનો કેટલો શોખ હતો અને એ ગાડી લીધી અને તમને ગાડી બહુ ગમતી હતી. તમને આ સપનું તમારે પૂરું કરવાનું હતું ગાડી લઈને. કેટલા ખુશ હતા. તમે વેચી દીધી? કાર તો મને બહુ ગમતી હતી, પણ કાર કરતા તો તું મારી માટે મહત્વની છો. તમે તમારી ગાડીને બહુ તમે પ્રેમ કરતા હતા. તારી કરતા વધારે નહીં. મેં તમારી પાસેથી તમારી ગાડી મેં સીવી લીધી. તું મારી યારે રહીશ ને તો હું 2-3 બીજી ગાડી લઈ લઈશ. એટલો બધો તમે મને પ્રેમ કરો છો. હું તને એક વાત કહું, તું મને કોઈ દિવસ છે ને મૂકીને ન જતી. હું તમને કાંઈ નહીં થવા દઉં અને હું સારી થઈ જઈશ એટલે હું આ જ ઘરમાં આવવાની છું અને તમારો દિમાગ ખાવા. તો રિક્ષા નીચે આવી ગઈ છે અને હોર્ન માર્યો છે, આપણે જઈએ. હા. અરે ના ના એવું કાંઈ નથી. હા આસ્તા તું કોની હારે વાત કરશો? અરે મમ્મી, ફઈનો ફોન છે, ફઈ સાથે વાત કરું છું. અરે વાહ, કેટલા સમય પછી ફોન કર્યો તારા ભાઈ કા? શું કહે છે ઈ? અરે ફઈ તો મસ્તી કરે છે, એમ કહે છે કે હજી તારી મમ્મી તને ચપ્પલથી મારે છે. હવે તું તારા ભાઈને એમ કહી દે હવે હું મોટી થઈ ગઈ છું, હવે મને ચંપલથી નથી મારતી. એને કહી દે હવે મને ચંપલની ટેવ પડી ગઈ છે ને ચંપલની કાંઈ અસર નથી થતી, હવે તો મારે ધોકો લેવો પડે છે.